દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવડતા વલસાડના ભાગોમાં અને નવસારીના ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ભાવનગરના ભાગો, કોઈ અમરેલીના ભાગો, બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે. આ તો વાત થઈ આવતીકાલ એટલે કે શુક્રવારની. શનિવારે કયા વિસ્તારોમાં વરસાદ વરસવાની કે વરસાદ ખાબકવાની આશંકા અથવા આગાહી છે? શનિવારે પણ લગભગ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં તેમજ મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં વરસાદ થઈ શકે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં ક્યાંક વધુ વરસાદ થઈ શકે, ક્યાંક અતિભારે વરસાદ થઈ શકે. આવતીકાલ અને પરમ દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે અમદાવાદમાં કેવો વરસાદ વરસે તેવું અનુમાન છે? અમદાવાદમાં આવતીકાલે વધુ વરસાદ થવાની શક્યતા છે. આજે રાતથી જ હવામાનમાં પલટો આવશે અને રાતથી ક્યાંક હળવો વરસાદ શરૂ થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 31મીએ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે. કોઈ ભાગમાં તો અણધાર્યો અતિભારે વરસાદ થઈ શકે. હાલની ગણતરી જોવા જઈએ તો લગભગ 4 ઇંચથી માંડીને 8 કે 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે અને સાનુકૂળ સ્થિતિમાં તેનાથી પણ વધુ વરસાદ ખાબકી શકવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં. અંબાલાલ કાકા, આવતીકાલે અને પરમ દિવસે સુરતમાં કેટલો વરસાદ વરસી શકે છે? આપનો અભ્યાસ અને આપનું અનુમાન સુરતને લઈને શું કહે છે? તારીખ 31મી અને પહેલી તારીખે એટલે સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને આહવાના, વલસાડ અને નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા રહે. નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી ઈચ્છ રહે. અંબાલાલ કાકા, સુરત અને દક્ષિણ ગુજરાત અને છેલ્લે અમદાવાદની અંદર જે પ્રકારે છેલ્લે વરસાદ ખાબક્યો, એક જ દિવસમાં 5 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, શું એ પ્રકારનો વરસાદ હવે વરસવાનો છે, ખાબકવાનો છે આ 2 દિવસમાં? આ અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. મતલબ આનું જે બળ છે એ જબરું છે. પરંતુ આ લગભગ ગુજરાતના ઘણા ભાગમાં સ્પ્રેડ થઈ જવાની શક્યતા વરસાદની છે. એટલે આગામી સમયમાં પડ્યો એવો વરસાદ કદાચ થઈ શકે. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે અને અનેક જિલ્લા કલેક્ટરો પણ કહ્યું છે કે ભારે પવન સાથે વરસાદ વરસશે. શું એ પ્રકારનું આકલન અથવા અનુમાન તમારા અભ્યાસમાં પણ આવે છે? હા, ભારે પવન સાથે વરસાદ થશે. ક્યાંક વીજળીના પ્રપાત ન થાય તેની પણ જનતાને કાળજી રાખવી ઈચ્છ રહે. આ પ્રકારના વરસાદ પાછળનું કારણ શું હોઈ શકે અને કેટલા દિવસ હવે પછીના રાઉન્ડમાં વરસાદ વરસશે? આ બધાના પાછળનું કારણ જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. તેમાં જ ઉપર 22 ડિગ્રી નોર્થમાં એક શેર ઝોન બની રહ્યો છે. કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ભાગ્યે જ આવે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એટલે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગર બે ભેજ ખેંચાય છે, જેનાથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને શેર ઝોન બને છે. વેસ્ટર્ન ઘાટમાં એક ટ્રફ બને છે. પરંતુ મુખ્ય વાત છે પેસિફિક મહાસાગરમાં એક ક્યારેક વાવાઝોડા બનતા હોય છે. હજુ પણ એક વાવાઝોડાની શક્યતા પેસિફિક મહાસાગરમાં છે. પેસિફિક મહાસાગરના રેમિડન્સ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે, જેના કારણે લગભગ આઈઓડી પોઝિટિવ ન હોવા છતાં, એમજીઓની સ્થિતિ ન હોવા છતાં પેસિફિક મહાસાગરના કેટલાક બળોના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ અંબાલાલ કાકાનું આકલન છે. એટી દેસાઈ સાહેબ જોડાયા છે, હવામાન શાસ્ત્રી છે, વિભાગમાં રહી ચૂક્યા છે. દેસાઈ સાહેબ, હવામાન વિભાગે પણ આગાહી કરી, સરકાર સતર્ક પણ છે, અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે. આપનું આકલન શું કહે છે?
હવે આપણે આમાં જોઈએ તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે ચોમાસાનું જે રૂટીન થવું જોઈએ એ થયું જ નથી. અને આપણે આ ચોમાસામાં જે કંઈ બી વરસાદ અનુભવ્યો એ ગત લો પ્રેશર અને આ વખતનું જે ડિપ્રેશનમાંથી બનેલું લો પ્રેશર એના કારણે અનુભવીશું. કારણ કે જે રૂટીન ચોમાસું આવવું જોઈએ એ આ વર્ષે આવી શક્યું નથી અને અલ્નીનોને કારણે આવું થતું જ હોય છે. અને અલ્નીનોના પ્રભાવ હેઠળ એકસાથે આવો વરસાદ પડી જવો એ અવારનવાર બનેલું છે અગાઉ. અને આ વખતની જે સિસ્ટમ છે એ આપણે આજે સાંજે 5:30 આઈએમડીએ એને લો પ્રેશરમાં કન્વર્ટ કરી દીધી છે અને એ વીક પડે એવા સંજોગો ઊભા થયેલા છે એમ જણાવ્યું છે. અને દાહોદથી એન્ટર થઈને એ ખંભાત અમદાવાદ થઈને એ જામનગર અને કચ્છના ઉપરના ભાગમાંથી રાજસ્થાન બાજુ ફંટાશે એવી અત્યારે એની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે કંઈ બી વરસાદ પડશે એ 5 થી 7 8 કલાકમાં સમેટાઈ જશે. અને એથી આપણે જે ભારે અને અતિ ભારેની જે વ્યાખ્યા કહીએ છીએ એ એવી છે કે શોર્ટ ટર્મમાં વધારે વરસાદ પડશે એટલે એનો માર વધારે રહેશે. અને જે પવનની ગતિ છે એ નીચે તો ગ્રાઉન્ડ લેવલ પર 25 કિલોમીટરની બતાવવામાં આવી છે, પરંતુ જેમ આપણી પાસે સ્કાય ટાવરો છે કે 10 થી 12 માળના બિલ્ડિંગો, તો 10મે માળે 40 કિલોમીટરનો પવન અનુભવાય. અને એના કારણે ઉપરના માળાવાળાએ જે વધારે ચેતવણી લેવી જોઈએ. અને એ પ્રમાણે હું એક વસ્તુ કહીશ કે આગાહી તો પ્રોપરલી થઈ છે અને એની સંભાવના બી યોગ્ય પગલાં હેઠળ આઈએમડીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને એલર્ટ કરી દીધી છે. પરંતુ આપણી પાસે જે સાધનોનો અભાવ છે એટલે પોકેટ ફોરકાસ્ટ અથવા કે માઇક્રોમેટ્રોલોજીમાં આપણે ફેલ ગયેલા છીએ. અને પોઈન્ટ ટુ પોઈન્ટ કેમ કે આપણે 3 દિવસનું એલર્ટ આપ્યું છે. ખરેખર અમદાવાદમાં 1લી તારીખે જ વરસાદ બપોર પછી પડશે અને એ પ્રમાણે એ 5-6 કલાકમાં સમેટાઈ જશે અને કદાચ બીજી તારીખે ઉઘાડ નીકળી જાય એવી પૂરેપૂરી સંભાવના છે. દેસાઈ સાહેબ, આપે એક સિસ્ટમની વાત કરી કે દાહોદથી ડિપ્રેશન છે, હલકું નબળું પડ્યું છે, તે રાજસ્થાન સાઈડ નીકળી જશે. પણ 4 સિસ્ટમ જે ડેવલપ થઈ છે એક્ઝેક્ટલી એ છે શું અને તેની કેવી અસર થાય? એટલે બાકીની 3 સિસ્ટમ છે શું? હવે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે જે લો પ્રેશરની સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન બનીને આવી રહી છે, એ સાચી વાત છે. પછી જે ઈસ્ટ વે શેર ઝોન છે એ પણ બની ગયો છે. અને ત્રીજું જે WD છે એ તો રૂટીન હિમાચલ પ્રદેશ પરથી જાય છે. અને WDને કારણે એકચ્યુઅલી ખરેખર સિસ્ટમ ઠંડી પડી જાય અને વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય. અને મોન્સૂન ટ્રફ જે ગઈ વખતે લો પ્રેશરમાં આપણા ગુજરાત પર હતી એ અત્યારે હિમાલય બાજુ છે. એટલે મોન્સૂન ટ્રફનો બેનિફિટ ગુજરાતને મળવાનો નથી. અને એના કારણે ગઈ વખતે જેટલો વરસાદ મળ્યો એટલો વરસાદ મળવાની કોઈ ગુંજાઈશ મને તો લાગતી નથી. અને એના અનુસંધાનમાં કદાચ અમદાવાદમાં 5 થી 8 ઇંચ અને સુરતમાં 10 થી 12 ઇંચ વરસાદ પડી શકે. એનાથી વધારે વિશેષ કોઈ ડર જેવું લાગતું નથી. પરંતુ આગોતરા આયોજનને અનુરૂપ અને આપણી પાસે સાધનોનો અભાવ એના અનુસંધાનમાં રડાર ઇમેજ પરથી આજે કંઈ બી પગલાં લેવાયા છે એ સારા છે અને પબ્લિકને ફાયદારૂપ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ એની વાત ઓછી થાય છે, પણ એ સમજવું હતું આ જે પણ સિસ્ટમ છે તેની અસર કહો તો અસર, ફાયદો કહો તો ફાયદો સૌરાષ્ટ્રને મળશે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં કચ્છને? સૌરાષ્ટ્રમાં રાજકોટ સુધી કદાચ વરસાદ મળે અને દરિયા કિનારેની પટ્ટીમાં 50 કિલોમીટરની બાઉન્ડ્રીમાં થોડો ઘણો વરસાદ પડશે. પરંતુ કચ્છમાં ઉત્તર કચ્છમાં વરસાદ મળશે અને ભુજથી નીચે વરસાદ જવાની શક્યતા ઘણી જ ઓછી છે અને નલિયા કદાચ કોરું પણ રહી જાય. દેસાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહું છું, જે પણ તૈયારીઓ થઈ છે એ વેધર ફોરકાસ્ટના આધારે થઈ છે. પ્રશાસને સતર્કતાના ભાગરૂપ તૈયારી પણ કરી છે, આપણને બધાને ચેતવ્યા પણ છે. અને હકીકત છે ચેતતો નર સદા સુખી. સતર્ક સતેજ રહેવું જોઈએ. હું જરાય નથી કહેતો કે પેનિકમાં આવી જાઓ, ડરમાં આવી જાઓ, પણ હા, બિનજરૂરી
અત્યંત કામ ન હોય ત્યાં સુધી બહાર નીકળવાની આદત હોય તો એને ટાળવી જોઈએ. વીકેન્ડ આવે છે એટલે એ પણ ખાસ વિચારવું જોઈએ. બાળકો સ્કૂલમાં 2 દિવસ નહીં જાય તો બહુ ઝાઝો ફરક નહીં પડે, ઘેર બેસીને પણ ભણાવી શકાશે. પણ હેરાન થયા છે અગાઉ એટલે ફરી એકવાર હેરાન ન થઈએ. બસ માપસરનો વરસાદ વરસે, ચોમાસું ઠીકઠાક જાય. જ્યાં ઓછો વરસાદ છે, અછત છે, ખોટ છે, ત્યાં વધુ વરસાદ વરસે તેવી પ્રાર્થના પણ છે. આપ તમામને મેં જે પણ સરકારે તૈયારી કરી છે એ પણ કહી છે, હવામાનશાસ્ત્રીએ કહ્યું એ પણ કહ્યું, વિંડીનું પણ કહ્યું. અને વિંડી તો આપ પોતે પણ નેટ ઉપરથી અભ્યાસ કરી શકો છો. આવી અનેક વેબસાઇટો છે, એના ઉપરથી આપ સમજી પણ શકો છો, સતર્ક પણ થઈ શકો છો. પણ હા, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ, બિનજરૂરી પ્રવાસ ન કરવો જોઈએ, એ હકીકત છે.